જ્યારે આપણે મુસાફરી દરમિયાન ઘરથી દૂર હોઈએ છીએ ત્યારે એરપોર્ટ, રેલવે સ્ટેશન કે કેફે પર ઉપલબ્ધ ફ્રી વાઈફાઈ ગિફ્ટ જેવું લાગે છે. પછી ભલે તમારા પરિવારને તમારું લોકેશન મોકલી રહ્યા હોય અથવા તો તમારા ફ્રી ટાઈમમાં વિડીયોઝ જોતા હોય, ફ્રી વાઈફાઈની લાલચ તમને તરત જ કનેક્ટ થવા મજબૂર કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ફ્રી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો અને આનંદપૂર્વક કરી રહ્યા છો તેની પાછળ હેકર્સની જાળ પણ હોઈ શકે છે? ફ્રી વાઈફાઈ સુવિધા આપે છે, પરંતુ નાની ભૂલ તમારી પ્રાઇવસીને જોખમમાં મૂકી શકે છે. સલામત રહેવા માટે તમારે એક્સપર્ટ બનવાની જરૂર નથી, બસ આટલી નાની બાબતોની કાળજી રાખવી પૂરતી છે. સાયબર ક્રિમિનલ્સ ખૂબ જ ચાલાક હોય છે. તેઓ એરપોર્ટ અથવા હોટલના વાઈફાઈ જેવું જ નામ આપે છે, જેથી તમે વિચાર્યા વિના તેની સાથે જોડાઈ જાઓ. અને ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ફક્ત નામ જ નહીં, પરંતુ નેટવર્ક જે રીતે કાર્ય કરે છે તે પણ જુઓ. ઓટો કનેક્ટ સેટિંગને બને ત્યાં સુધી બંધ રાખો. જ્યારે આ સેટિંગ ઓન હોય છે ત્યારે ફોન અને લેપટોપ માટે નેટવર્ક સાથે ઓટો કનેક્ટ થઈ જાય છે અને હેકર્સ આનો ફાયદો ઉઠાવે છે. બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્લિકેશન્સ પર નજર પણ રાખો. ફોનમાં ઘણી એપ્સ એવી હોય છે જેનો યુઝ ન કરવા છતાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું યથાવત રાખે છે અને ચૂપચાપ તમારો ડેટા મોકલતી રહે છે. ફ્રી વાઈફાઈ પર આ જોખમ હોઈ શકે છે. એવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જે બેકગ્રાઉન્ડ ડેટાને બ્લોક કરી શકે. જો તમે લેપટોપ સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારા મુખ્ય એકાઉન્ટના બદલે નવું ટ્રાવેલર એકાઉન્ટ બનાવો. આ પ્રોફાઇલને શક્ય તેટલી ઓછી માહિતી આપો અને જો કોઈ તમારા ઉપકરણને એક્સેસ કરે પણ છે તો પણ તેમને તમારી મહત્વપૂર્ણ ફાઇલ્સ અને વ્યક્તિગત ડેટા મળશે નહીં. આ પદ્ધતિ તમારા સેન્સિટિવ ડોક્યુમેન્ટ્સને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ કરે છે.